જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રબેન. જય જિનેન્દ્ર. ગિરીશભાઈ. જય જિનેન્દ્ર હર્ષાબેન. બરાબર. હા, મારે સાંભળવું હતું અવાજ, કારણ કે જોવું હતું કે પડઘા નથી પડતા ને. પડઘા શું? નથી પડતા ને એ જોવું હતું, પણ નથી પડતા. બરાબર છે આપણે. આજે મંગળવાર 2 નવેમ્બર 2021, વિષય 6 પદનો પત્ર, કૃપાળુદેવનો પત્રાંગ નંબર 493, વિવેચન પૂજ્ય શ્રી શશીભાઈ શેઠ, સ્થળ જૈન સેન્ટર માયામી સત્સંગ ગ્રુપ. આ વિવેચનને હું સહેલું કરીને સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્રણનો ગાનો કાવસર. આપણે આજ્ઞા માગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમો જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માન્ય છે તેવો જ આત્મા મને માન્ય હો. તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાજી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ દેવ, આપના કહેલા વચનોમાં શંકા ન થાય. તમારા કહેલા વચનોમાં અહોરાત્ર રહો, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે સર્વજ્ઞ ભગવાન, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું એ સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું. તે શ્રદ્ધા દ્રઢ થાઓ, તે શ્રદ્ધા દ્રઢ થાઓ, તે શ્રદ્ધા દ્રઢ થાઓ. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાય. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાય. ભૂલ થઈ ગઈ.
નથી ઘણો વિશ્વાસ ને પરમાં ડરનાહી. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુ એ સદગુરુ સ્વરૂપ તુજ હે જડતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, હું તમને વિશેષ શું કહું? મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 વાર મારા ગાઢ અજ્ઞાનથી, તીવ્ર સ્વચ્છંદથી ને અનંત અનંત પાપ દોષો મેં સેવ્યા છે. અને તે પાપ દોષો મારા અજ્ઞાનથી સેવ્યા છે, સ્વચ્છંદથી સેવ્યા છે, ને હું કોઈનો માન્યો નહોતો. મને 5 ઇન્દ્રિયના વિષયો અને 4 કસાયોની અંદર મને સુખ લાગતું હતું, અને એ સુખના કારણે મેં અનંત અનંત પાપો બાંધ્યા ને પાછું વાળીને મેં જોયું નથી. તે પ્રભુ, એ મારી ભૂલ હતી, મારા પાપ હતા, અને હું પોતે દોષિત છું. એ કોઈનો દોષ નથી, ને એ દોષની હું માફી માંગુ છું. પ્રભુ, મને માફ કરો, માફ કરો, માફ કરો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આપણે છેલ્લા 2 અઠવાડિયાની અંદર પત્રાંક 194 અને 522 બંને ઓરિજિનલ પત્રો પણ વાંચ્યા, અને પૂજ્ય બ્રહ્મચારીજીનું એક્સલન્ટ વિવેચન વાંચ્યું. એ વાંચ્યા પછી આપણને એવું લાગે છે કે ખરેખર માર્ગ કેટલો સહેલો છે, અને એ સહેલો ન હોય તો પછી બહુ અઘરો લાગે, પણ અઘરો છે જ નહીં, સહેલો છે. આપણે આપણા સ્વચ્છંદને જો મૂકી દઈએ અને જ્ઞાનીને સ્વીકારી લઈએ, સત્પુરુષને સ્વીકારવાના છે, આત્મજ્ઞાનીને સ્વીકારવાના છે, ને સ્વીકારીને એની આજ્ઞા માનવાની છે. જો એક થઈ જાય આ ભાવની અંદર, અને એમનું કહેલું બધું સત્ય છે એવો એ માન્યતા થઈ જાય, તો આપણું કામ થઈ જાય. એમણે ક્યાંય એવું નથી કીધું તું માંસ કમળના પારણે માંસ કરજે. સમજ્યા? સંયમ પાળવો સારી વાત છે. જ્ઞાનીનો, તમે સત્પુરુષનો જેવો આશરો લીધો, એને સત્પુરુષ તરીકે સ્વીકારા, તો આપણે શું વાંચ્યું કે માયિક સુખનો નાશ થવા માંડશે. માયિક સુખનો નાશ થવા માંડશે, ને એ માયિક સુખ આપણે જ ઊભું છે. માયિક સુખ એટલે ભ્રાંતિનું સુખ આપણે પોતે જ ઊભું કર્યું છે. મેં હમણાં તમને 2 દિવસ પહેલા એમને જળ ભરતનું બહુ સુંદર ઉદાહરણ આપ્યું. શા માટે આપણે વારંવાર ફરી ફરી મળીએ છીએ? એ જળ ભરતની અતિ અતિ સુંદર વાર્તા હતી કે જીવ સાધુ થયેલા, દીક્ષા થયેલા, ને એનો જન્મ હરણના પેટે થાય છે. હરણના પેટે એને જન્મવું પડે છે, કારણ કે એનો મોહ એ હરણમાં રહી ગયેલો. આ ખૂબ વિચારવા જેવું છે કે કેમ આપણે છૂટતા નથી. આપણે આજ સુધી સમાધિ મરણ થયું નથી, ને સમાધિ મરણની અત્યારે સિઝન ચાલે છે. એમને ગઈકાલે પ્રવચન આપ્યું હતું, આજે બીજું એને આપશે ને આપણને મોકલશે. એ પ્રવચનો સાંભળતા આપણે 36 માળાનો મહિમા આવવો જોઈએ, ને 36 માળાના મહિમાની અંદર આપણે જ્ઞાની પુરુષનો મહિમા લાવી ને આપણી ભૂલ સુધારવાની છે. That's the bottom line. બીજા કોઈ તમારી કે મારી ભૂલ સુધારી નહીં શકે. પેજ 109, છેલ્લો પેરેગ્રાફ. ખરેખર લૌકિક રીત રિવાજ, લૌકિક આ દિવાળી રીત રિવાજ લૌકિક છે. લૌકિક વ્યવસ્થા, લૌકિક વ્યવહાર એ લૌકિક સ્તરનો એક વિષય છે. લૌકિક અલૌકિકનું માર્ગનું સ્તર તો કોઈ અલૌકિક છે. એટલે એના માટે જુદી જાતની પાત્રતા જોઈએ છીએ. શું જોઈએ છીએ? પાત્રતા. જો માત્ર બુદ્ધિની પહોંચ હોત તો ઘણા બુદ્ધિવાળા ત્યાં પહોંચી ગયા હોત. શબ્દ શું વાપરો છે? અંડરલાઈન કરો તો કરજો. બુદ્ધિની પહોંચ હોત તો ઘણા બુદ્ધિવાળા ત્યાં પહોંચી ગયા હોત.
ભીલનો છોકરો એ કદી વિચાર કર્યો તમે? એને લખતા વાંચતા નતો આવડતો અને રોજ એ શિકાર કરીને જીવતો હતો. શિકાર કરીને જીવતો હતો. અને એ પક્ષી ને બાણ માર્યા પછી એ મુનિ પાસે જાય છે. એ પણ કેવું સુંદર નિમિત્ત એને મળે છે અને મુનિને કહે છે કે આ શિકાર મારો છે. તો કે આ શિકાર તારો નથી, હતો, હવે નથી, કારણ કે મારા ખોળામાં આ પક્ષી પડ્યું છે. પછી એને શાંતિથી સમજ્યા, તારે રોજ કેટલા પક્ષીની જરૂર પડે? તો કે એક મળી જાય તો બધું સરસ છે. તો મારે છે કેટલાને? 4 થી 5 ને. કે તારી જરૂર નથી તો શું કરે તું? પછી તું એક કામ કર, તું રોજ એક પક્ષીને મારવાનો નિયમ લે. જો હિંસાની છૂટ આપે છે મુનિ, તો એ 5 પક્ષીમાંથી એક પક્ષીને મારવાનો નિયમ લે છે. કદી વિચાર કર્યો એનો પરિગ્રહ એને કેટલો ઓછો કરી નાખ્યો? એનાથી વિશેષ ઇમ્પોર્ટન્ટ છે એ આત્મજ્ઞાની મુનિ હતા. એને માન્યું તો કે જો તને આ વાત ગળે ઉતરતી હોય તો એક નિયમ બીજો લે. તો કે બોલો? કે મરે ત્યાં સુધી કાગડાનું માંસ નહીં ખાવ. શું કીધું? કાગડાનું માંસ નહીં ખાવ. તો કે એમાં શું વાંધો છે? એ પણ નિયમ લઈ લીધો. જો કયો અહીંયા શબ્દ શું છે? ઓછી બુદ્ધિવાળા છતાં પાત્રવાન જીવની પહોંચ હોય છે. એને તો એ કરી બતાવ્યું. અને મરણ પથારીએ પડ્યો છે. વૈદરાજને બોલાવે છે. તો વૈદરાજ જ્યારે એના ઘરેના રસ્તા તરફ આવે છે ત્યારે 5 થી 6 દેવીઓ રસ્તામાં ઊભી હોય છે. તો એ 5 થી 6 દેવીઓ એને શું કહે છે? આ સાંભળવા જેવું છે કે વૈદરાજ તમે એક કામ કરો, એને ગમે તેમ કરીને કાગડાનું માંસ ખવડાવજો તો એ અમારા દેવલોકમાં જન્મ લેશે. આગળ જાય છે તો બીજી 5 થી 6 દેવીઓ દેખાય છે. વૈદરાજને કહે છે કે એને કહેજો કે એ કાગડાનું માંસ ન ખાય તો એ અમારા ઊંચા દેવલોકમાં આવશે. અને વૈદરાજ જાય છે. આને તો કઈ ખબર નથી કે ભાઈ તારા રોગની દવા છે કાગડાનું માંસ. તો કે મેં નિયમ લીધો છે, હું નહીં ખાઉં. અને મૃત્યુ પામે છે. અને પાછા આવડે છે કે ઓલી 5 જે દેવીઓ ઊભી હતી કે તમે બહુ સારું કર્યું, એ અમારા દેવલોકમાં હવે જન્મ લે છે. અને ઓલી 5 તો વહી ગઈ, કારણ કે એને ત્યાં આવવાનો નતો. અને એ દેવલોકમાં, ઊંચા દેવલોકમાં જન્મ લે છે. ભીલનો છોકરો. કોણ? ભીલનો છોકરો. શું આવડતું? એકડો નતો આવડતો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અહીંયા આ વાત જે છે, માત્ર બુદ્ધિની પહોંચ હોત તો ઘણા બુદ્ધિવાળા ત્યાં પહોંચી ગયા હોત. પણ ઓછી બુદ્ધિવાળા છતાં પાત્રતાવાન જીવની પહોંચ હોય છે. એને વાત સ્વીકારી લીધી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અને એ ભીલનો છોકરો, વિચાર કરો, એ જન્મી એ દેવલોકમાં જાય છે અને ત્યાંથી જન્મી ત્યાંથી આવી અને શ્રેણીક રાજા બને છે. શું બને છે? શ્રેણીક રાજા. અને એની કુળ પરંપરા પ્રમાણે એ વૈષ્ણવ ધર્મ પાળતો હતો. એ વૈદિક હતો, એ જૈન નતો. એની વાઇફ જૈન હતી. અહીંયા આપણે એ જ વાત કરવાની છે. એ વિષયમાં બહુ સ્પષ્ટ છે કે બીજી લૌકિક બુદ્ધિ તો એક બાજુ રહો, પણ શાસ્ત્રો વાંચવાની બુદ્ધિ હોય
જેની હોય શાસ્ત્રો વાંચવાની બુદ્ધિ હોય, ભાષા જ્ઞાન ઘણું હોય, બુદ્ધિ પણ હોય સમજવાની, તેથી તેવા સંયોગ શક્તિ જ્ઞાનથી આત્મામાં નથી પહોંચાતું. હું આઈટી એન્જિનિયર છું, હું આ એન્જિનિયર છું, હું આર્કિટેક્ટ છું, હું ડોક્ટર છું, એ બુદ્ધિથી જો આત્મામાં નથી પહોંચાતું. પણ પાત્રતા હોય તો ઓછા જ્ઞાનથી પણ પ્રયોજનભૂત ઓછા જ્ઞાનથી આત્મા સુધી પહોંચી શકાય છે. એવો આમાં આગળ વધવાનો એક જુદો પ્રકાર છે. આપણે અહીં સુધી આવેલા, બરાબર. હવે નીચેની છેલ્લી લાઈન, તો મોક્ષ પદ છે એની શ્રદ્ધા સમ્યક દર્શ વાળાને થવી ઘટે. શ્રદ્ધા આ મોક્ષ પદ છે, કારણ કે સંસારમાંથી સંસાર જ રહીએ તો આપણે કદી પણ છૂટી શકાય નહીં. તો મોક્ષ પદ છે એમ કીધું એનું. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સીધી સાદી વાત એટલી નથી જેટલી બે શબ્દમાં દેખાય છે. બહુ ગંભીર વાત છે. સમયસારના બંધ અધિકારમાં એ વિષય ઉપર આચાર્યશ્રીએ એક મુદ્દામાં બહુ સરસ વાત કહી છે. મિથ્યા દ્રષ્ટિ અભવ્ય જીવ હોય, એ પણ 11 અંગ, શું કીધું, 11 અંગ પૂર્વ સુધી શાસ્ત્રનો અભ્યાસ કરે. કોણ? મિથ્યા દ્રષ્ટિ. અને બાહ્ય ક્રિયામાં ઝીણોક વ્યવહાર પાડે. શું કરે? બાહ્ય ક્રિયામાં શું કરે છે? એવો સુંદર વ્યવહાર પાડે. દીક્ષા લઈને દ્રવ્યલિંગ સાધુ પણ થાય. નગ્ન દિગંબર જંગલવાસી હોય છતાં એ આત્મજ્ઞાનને કેમ પ્રાપ્ત કરતો નથી? આ ક્વેશ્ચન છે. શું કીધું? કેમ પ્રાપ્ત કરતો નથી? કેમ પ્રાપ્ત કરતો નથી? 11 અંક એને ભણી લીધા છે, શાસ્ત્ર જ્ઞાનનો અભ્યાસ થઈ ગયો છે, બાહ્ય ક્રિયામાં જીન કેવા ભગવાને કીધી પ્રમાણે વ્યવહાર પાડે છે, દીક્ષા લઈને દ્રવ્યલિંગી સાધુ પણ થાય છે, નગ્ન દિગંબર થાય છે, છતાં એ આત્મજ્ઞાનને કેમ પ્રાપ્ત કરતો નથી? કેમ કે એ અભવ્ય જીવ મોક્ષને શ્રદ્ધતો નથી. કોને શ્રદ્ધા? એને શ્રદ્ધા શેમાં નથી? મોક્ષ દ્રવ્યમાં. વિચાર કરો. જો વાંચો, મોક્ષને શ્રદ્ધતો નથી. હવે આવો કોઈ ગુરુ આપણને ભેગા થઈ ગયા હોય તો આપણો તો ઉદ્ધાર થઈ ગયો ને. આપણે આવા જ ગુરુને પકડ્યા હશે. જો વાંચો, મોક્ષને શ્રદ્ધતો નથી એવો મુદ્દો ઉઠાવ્યો છે. અને કૃપાળુ દેવે સમ્યક દર્શન અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવામાં મોક્ષ પદ છે એની શ્રદ્ધા કરાવી છે. સમ્યક દર્શન અને મોક્ષ પદ છે એની શ્રદ્ધા કરાવી છે. તાત્વિક ગ્રંથ છે સમયસાર, તત્વદ્રષ્ટિનો એકદમ પ્યોર તત્વદ્રષ્ટિનો ગ્રંથ છે. અને અહીંયા એક સમ્યક દર્શનના 5મા પદમાં કૃપાળુદેવ ન્યાયથી, લોજિકથી મોક્ષ પદની સ્થાપના કરે છે કે આ શ્રદ્ધા કરવા યોગ્ય છે. શું કીધું? શ્રદ્ધા કરવા યોગ્ય છે. અને અનુભવની યુક્તિથી વાત સમજાવે છે. જો કસાય તીવ્ર થાય છે, હા અનિલભાઈ, શું થયું? હેલો. હા અનિલભાઈ, ઝૂમ કપાઈ ગયું? ના, અમે તો ઝૂમ માં છીએ. મારું નથી આવતો. નયનભાઈ, ઝૂમ ચાલે છે બધાય? અનિલભાઈ, તમે ફરીથી રીએન્ટર થાવ. પાછા રીએન્ટર થાવ. હું તમને મોકલી આપું છું મીટિંગ આઈડી અને પાસકોડ ફરીથી. ઓકે, તમારી પાસે હોય તો તમે રીએન્ટર થાવ ફરીથી. અમે કીધું એમને. તાત્વિક ગ્રંથ છે
સમયસાર તત્વદર્શીનો એકદમ પ્યોર તત્વ ગ્રંથ છે. અને અહીંયા એક સમ્યક દર્શનના 5મા પદમાં કૃપાળુદેવ ન્યાયથી લોજિકથી મોક્ષ પદની સ્થાપના કરે છે. આ શ્રદ્ધા કરવા યોગ્ય છે અને અનુભવની યુક્તિથી વાત સમજાવે છે. જો કસાય તીવ્ર થાય છે એ કાંઈ એક પ્રકારના અભ્યાસથી તીવ્ર થાય છે, તે જ પ્રકારનો જો અનઅભ્યાસ કરવામાં આવે તો એ કસાય મન થાય, ઉપશમ થાય, શાંત થાય. એટલે જેનો જે રસ છે તે મન થઈ જાય છે, તેનું મનપણું દેખાય છે. જેમ તીવ્રપણું દેખાય છે તેમ મનપણું દેખાય છે. જો તીવ્ર મન થતો હોય તો ક્ષીણ થઈ શકવા યોગ્ય છે, એને ક્ષીણ થઈ શકે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બાકસની સળી શું છે? બાકસની સળી ગિરીશભાઈ સળગાવી, બરાબર જો સમજજો તો એની આગ કેટલી છે, તીવ્ર છે કે નહીં? તમને લાગે સળગાવવાની જરૂર નથી તો આમ કરીએ છીએ તો એ શાંત થવા માંડે ધીમે ધીમે, ને પછી એકદમ ઝટકો મારીએ તો નાશ સાવ બંધ થઈ જાય કે ન થાય? જો અહીંયા એ વાત છે. જો બાકસની સળી જે તીવ્ર છે એ મંદ થઈ શકે તો એ ક્ષીણ પણ થઈ શકે, નાશ પણ થઈ શકે, બંધ થઈ જાય સાવ. તે બંધ ભાવ અર્થાત આત્માના સ્વરૂપને છોડીને અન્ય દ્રવ્ય ભાવમાં પરિણામનું પ્રતિબદ્ધ થવું તે બંધ ભાવ છે. અન્ય દ્રવ્યમાં પોતે જોડાય છે. કોણ જોડાય છે? જીવ પોતે. જીવ પોતે. ને આનું ઊંચામાં ઊંચો ઉદાહરણ મોક્ષમાળાની અંદર પાઠ છે. જો તમારી પાસે મોક્ષમાળા હોય અથવા મોક્ષ માળા વિવેચન હોય તો એની અંદર અનાથી મુનિનો આખો સુંદર મજાનો ઉદાહરણ છે, વાર્તાલાપ છે, રાજા શ્રેણી અને અનાથી મુનિનો. આખો આત્મા ત્યાં અટકે છે. ઇન્જેક્શનની એક સોય જ્યાં અડે ત્યાં આખો આત્મા આવીને ઉભો રહી જાય છે કે આ શરીરમાં, આ શરીર હું છું ને એની અંદર કોઈ સોય મારી. સોયનો પીડાનો મને મારામાં પ્રવેશ થયો એમ અનુભવ કરે છે, પણ તેમ થઈ શકતું નથી. ફક્ત સ્પર્શનું જ્ઞાન થાય છે, પણ ભ્રાંતિગતપણે આત્મા આખે આખો ત્યાં પ્રતિબદ્ધતાને પામે છે, મારાપણાને પામે છે. દેહ મારો છે ને એની અંદર કોઈ ખલેલ પહોંચાડી રહ્યું છે. જ્યાં સ્વરૂપને ચૂક્યો, સ્વરૂપ અનુસંધાન ન રહ્યું, ત્યાં પૂરેપૂરો અન્ય દ્રવ્યમાં અથવા અન્ય ભાવમાં ક્યાંય ને ક્યાંય જીવ પૂરેપૂરો પ્રતિબદ્ધતાને ભાવે પામે છે. આપણે 5 ઇન્દ્રિયના વિષયોની અંદર તમને જે વિષય ગમતો હોય, જે પદાર્થ પ્રિય હોય, એ તમે જ્યારે ભોગવો છો ત્યારે તમે બોલો કેટલા તન્મય થઈ જાઓ છો? વિચાર કરો, કેટલા તન્મય થઈ જાઓ છો. એમાં લગ્નની અંદર સમજ્યા, લગ્નની અંદર પિસ્તાના આઈસ્ક્રીમ વેચવામાં આવે છે ને આપણે રાહ જોઈએ કે મારો ક્યારે વારો આવે, ને ત્યાં કે પિસ્તાનો આઈસ્ક્રીમ ખલાસ થઈ ગયો. તો શું કીધું? હવે ચોકલેટ જ છે, બોલો તમે ખાવ કે ન ખાવ? કારણ કે આઈસ્ક્રીમની તડપ તો છે, લાવ ખાઈ નાખે. આખે આખો આત્મા એમાં જોડાઈ જાય છે. જો વાંચો, અન્ય દ્રવ્યમાં અથવા અન્ય ભાવમાં ક્યાંય ને ક્યાંય જીવ પૂરેપૂરો પ્રતિબદ્ધતાને પામે છે, મારાપણાના કારણે. તો મોક્ષ પદ કેવી રીતે પ્રાપ્ત કરવું એ આપણને સમજાવે છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય છે. યોગ્ય હોવાથી તેથી રહી તેવો જે શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે રૂપ મોક્ષ પદ છે. એ જ મોક્ષ પદ છે, શુદ્ધ આત્મા. તે ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તે જ્યારે ક્ષીણ થાય છે ત્યારે આત્મા જેવો સ્વરૂપે છે તેવો કોઈ પણ જાતના વિભાગ વિના
પોતાના પરિણામમાં પ્રગટ થાય છે. મારે એક સવાલ પૂછવો છે, બરાબર વિચાર કરજો. વાલિયો લૂંટારો શબ્દ શું છે? વાલિયો લૂંટારો. વાલિયો લૂંટારો નારદને મળીને એના ઘરે પૂછ્યા આવ્યો અને ઘરવાળાએ કીધું કે અમે તારા પાપમાં ભાગીદાર નથી. ત્યારે એ નારદ મુનિને શરણે થાય છે અને નારદ મુનિને કે છે તું રામ રામ બોલ્યા કર તો તારું કલ્યાણ થશે. મારે સવાલ એક જ છે, તું વાલ્મીકી ક્યારે બન્યો? કદી વિચાર કર્યો? એનો પુરુષાર્થ ધીમે 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 એને વધાર્યો, પાપમાંથી છૂટી ગયો. આપણે પાપ છોડવા નથી અને શુદ્ધની વાત કરવી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અશુભ છૂટવું જોઈએ, શુભ વધવું જોઈએ અને કેવું શુભ હોવું જોઈએ કે જે આત્મલક્ષી હોવો જોઈએ. વાલ્મીકી એમને નતો બન્યો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કોઈ પણ જાતના વિભાવ વિના પોતાના પરિણામમાં પ્રગટ થાય છે. હીરાને એ લોકો જ્યારે ઘસે છે, બધો ગાર્બેજ નીકળ્યા પછી એની ચમક આવે છે. શુદ્ધ ક્યારે પ્રાપ્ત થાય? અશુભ નીકળે અને શુભમાં રહેવાનો પ્રયત્ન કરીએ અને શુદ્ધનું ચિંતન થાય અને પછી એમાં રહેવાનો પ્રયત્ન થાય તો તમને એનો લાભ મળે. જો વાંચો શું કહેજો, કોઈ પણ જાતના વિભાવ વિના પોતાના પરિણામમાં પ્રગટ થાય છે. કેમાં પ્રગટ થાય છે? આપણે રોજ સાંજના રોટલી ઉપર ઘી વાળી રોટલી ખાઈએ છીએ. કદી વિચાર કર્યો કે આ ઘી બન્યું તો એ ઘી માંથી કેટલો પ્રોસેસ થયો છે કે ત્યારે આપણને ઘી ખાવા મળ્યું? એ દૂધનું દહીં બને છે, એ દહીંની છાશ બને છે, છાશમાંથી માખણ જુદું પાડવામાં આવે છે, માખણને ગરમ કરવામાં આવે છે ને એમાંથી જે તરત ફાઇનલ પ્રોડક્ટ નીકળે છે એ ઘી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ પુરુષાર્થ નહીં જ આપણે સાચી દિશામાં કરીએ તો જ પ્રાપ્ત થાય, બાકી ન થાય. આગળ, કોઈ પણ જાતના વિભાવ વિના પોતાના પરિણામમાં પ્રગટ થાય છે. એવી જ પરિપૂર્ણ આત્મશુદ્ધિની પર્યાય એને મોક્ષ કહે છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. આત્મસિદ્ધિ ગાથા 123 આ પદ ઉપર આત્મસિદ્ધિ શાસ્ત્ર કાવ્યની અંદર પણ આ વ્યાખ્યા કરી છે. આ વ્યાખ્યા કરી છે. એક પ્રશ્ન અહીંયા થઈ શકવા યોગ્ય છે કે વાત સમ્યક દર્શનની ચાલે છે અને વચ્ચે મોક્ષ લાવવાની જરૂર ક્યાં ઊભી થઈ? કૃપાળુએ મથાળું એ બાંધ્યું છે કે સમ્યક દર્શનના નિવાસભૂત એવા જે 6 પદ છે તેનો અહીંયા પ્રતિપાદન કરવાનો મારો પ્રકાર છે. સમ્યક દર્શન ક્યાં રહે છે? તો કે આ 6 પદમાં રહે છે. આપણી આપ શ્રી તો વચ્ચે મોક્ષ વાતની વાત લઈ આવ્યા. પ્રથમ તો મોક્ષની શ્રદ્ધા કરવી પડશે, પછી સમ્યક દર્શન આવશે. શું કીધું? સમ્યક દર્શન ક્યારે આવશે? મોક્ષની શ્રદ્ધા થાય તો. મારે મોક્ષ જોઈએ છે તો રસ્તામાં સ્ટેશન છે સમ્યક દર્શન. આ મંજિલ છે આપણી. રહેવા માટે જો મોક્ષની શ્રદ્ધા કરીએ છે તો સમ્યક દર્શન ત્યાં રહેવા માટે આવશે. નિવાસ પછી કરશે, પણ પહેલા તો મોક્ષની શ્રદ્ધા કર.
આગલા 4 પદની તે જે શ્રદ્ધા કરી એ સાથે સાથે તું મોક્ષની પણ શ્રદ્ધા કર. હવે મોક્ષ તો છેલ્લી અવસ્થા છે. મોક્ષ તો છેલ્લી અવસ્થા છે. મોક્ષ છે એ તો મોક્ષ માર્ગનું ફળ છે. શું છે? મોક્ષ માર્ગનું ફળ છે. અને સમ્યક દર્શન તો મોક્ષ માર્ગનું મૂળ એટલે પ્રારંભ છે. અમારે પ્રારંભ કરવાની વાત છે. પહેલે પગથિયે પગ મૂક્યો છે અને આપ તો છેલ્લા પગથિયાની વાત કરો છો. કઈ સમજાય એવી વાત કરો તો સારું. આમ કેમ થાય છે? વિશેષ ગહનતાથી વિચારવા જેવો મુદ્દો છે એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે વચ્ચે મોક્ષની વાત કેમ આવે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કોઈ પણ જીવ, સંસારી જીવ કોઈ પણ હો, એ જ્યારે પોતાનું આત્મ કલ્યાણ કરવાનું નિશ્ચયથી પોતાનું કાર્યક્ષેત્ર બદલે. શું કીધું? કાર્યક્ષેત્ર બદલે ત્યારે ઓછામાં ઓછું એને એટલું વિચાર્યું હોય છે કે મારી જે વર્તમાન દશા અથવા હાલત છે તેમાં ગરબડ ઘણી છે. અનેક પ્રકારના દોષ, અવગુણ, દુઃખ, આકુરતા આવી જે મારી પરિસ્થિતિ પ્રગટ અનુભવ ગોચર છે તે યોગ્ય નથી. અહીંયા શું કીધું? આવી જે મારી પરિસ્થિતિ પ્રગટ અનુભવ ગોચર છે તે યોગ્ય નથી. તો અહીંયા ક્વેશ્ચન એ પૂછીએ આપણે. મયુરભાઈ ડોક્ટર છે, મયુરભાઈને આપણે પૂછીએ કે તમે ડોક્ટરનું ભણ્યા તો તમે રેસિડન્સી કરતા હતા તો કેટલા કલાક તમારે ટાઈમ દેવો પડે હોસ્પિટલમાં? મયુરભાઈ. કલાકોના કલાક, 24 કલાક, 48 કલાકના કોલ બધું કરતા હતા. બધું કરતા હતા ને. મારે એક જ સવાલ પૂછ્યો છે મયુરભાઈ, એ સમયમાં તમને ઘર કેટલું યાદ આવે? જરાય નહીં. જરાય નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. નયનભાઈ, તમારી પીક ટાઈમમાં તમે ઇન્સ્યોરન્સ એજન્ટ હતા, MBA થયેલા છો, તમને કેટલો યાદ આવે? તમારે વિચાર કરો, તમે કેટલા કલાક કામ કરતા હતા? ઘણા કલાક. ને ઘરે આવીને પણ કામ ચાલુ કે ન ચાલુ? હા, જરૂરથી. આ વિચારવા જેવું છે, ખૂબ વિચારવા જેવું છે. શું કામ? એની અંદર જે કમિટમેન્ટ છે એનું ફળ તો સંસાર જ છે કે નહીં? અહીંયા શબ્દ જે વાપરે છે, શું કીધું? વાંચો તમે. બરાબર હું કહું છું. અનેક પ્રકારના દોષ, અવગુણ, દુઃખ, આકુરતા આવી જે મારી પરિસ્થિતિ પ્રગટ અનુભવ ગોચર છે તે યોગ્ય નથી, અયોગ્ય છે. તે બદલાવાની જરૂર છે. હવે તમે ડોક્ટર બન્યા, ઇન્સ્યોરન્સ એજન્ટ બન્યા, ગિરીશભાઈને મોટલો હતી, કેટલા કલાક કામ કરતા હતા? વિચાર કરો. માણસો હતા છતાં વિચાર કરો કેટલા કલાક આપતા હતા. અહીં કે છે આમાં મને આકુરતા એટલી બધી છે. હવે આ માર્ગ આપણે સૂર્ય કે વાંચો, આ માર્ગ મારે બદલાવાની જરૂર છે. માર્ગ બદલાવાની જરૂર છે એનો અર્થ શું થયો? હું જે કરતો તો તે ભૂલીને હું આ કરું. કલાક 2 કલાક કરો તો તમને એનું ફળ મળે? આ વિચારવા જેવું છે. મેં હમણાં તમને 2 દિવસ કા 3 દિવસ પહેલા વડવા આશ્રમનો પ્રોગ્રામ મૂકેલો. 5 કલાકની ભક્તિ ચાલે છે. કેટલા? 5 કલાક. સેમ થિંગ અગાસ. ને અહીંયા ડોક્ટર બનવા માટે, ઇન્સ્યોરન્સ એજન્ટ બનવા માટે કે ગમે તેટલું તમે જે સંસારી કામ કરતા, જો વાંચો છું, અનેક પ્રકારના દોષ, અવગુણ, દુઃખ, આકુરતા આવી જે મારી પરિસ્થિતિ પ્રગટ અનુભવ ગોચર છે. શું છે? આ મને અનુભવ ગોચર છે, અનુભવ થાય છે, તે યોગ્ય નથી પણ અયોગ્ય છે અને તે બદલવાની જરૂર છે. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમે જ બદલાવી શકો.
તમારા માટે કોઈ બદલાવી શકે નહીં. નહીં. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. અમે આજે પૂજા કરવા ગયા હતા, 1 કલાકમાં આવીને પણ પછી 23 કલાક શું? તો વાંચો. એટલી વાત ધ્યાનમાં ઓછામાં ઓછી આવે પછી ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે એનું પહેલું શું આવવું જોઈએ? શું આવવું જોઈએ? કે પહેલામાં પહેલું એનું લક્ષ્ય, એનું ધ્યેય, એનું સાધ્ય નિશ્ચિત થવું જોઈએ. મોક્ષ પદ છે એ સાધ્યના સ્થાને છે. શું કીધું? મારે બદલાવું છે, મારે સમાધિ મરણ કરવું છે, તો આપણે ડેસ્ટિનેશન બદલાવવું પડે કે નહીં મયુરભાઈ? બદલાવવું જ પડે. જો આમાં લખે છે મારે કેટલા કલાક આપવા, એ તમારે નક્કી કરવાનું છે. બરાબર છે. જો વાંચો. જ્યાં સુધી ક્યાં જવું છે, શું કીધું? શું લખું? જ્યાં સુધી ક્યાં જવું છે એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કઈ બાજુ પગલા માંડવાના થશે. ઉપરથી થોડું આવડી ગયું, થોડું સાંભળી લીધું, થોડું ધ્યાન કરી લીધું, થોડા પુસ્તકો મંગાવી લીધા, થોડા પુસ્તકો છપાવી દીધા, એટલે ખરું તમને મોક્ષ માર્ગ મળી ગયો? જો વાંચો. જ્યાં સુધી ક્યાં જવું છે એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કઈ બાજુ પગલા માંડવાના થશે. આપણે સ્વાધ્યાય હોલમાંથી બહાર નીકળીએ છીએ ને ચપલામાં પગ નાખીએ એ પહેલા નિશ્ચિત થઈ જાય છે કે ઘરે જવું છે, કે લાઇબ્રેરીમાં જવું છે, કે બહાર ફરવા જવું છે, કે અમદાવાદ જવું છે. મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે આ. નિશ્ચય પાકો થવો જોઈએ. જીવનો અનિશ્ચયના કારણે એ રખડે છે. તો આ અનિશ્ચય ક્યારનો ચાલ્યો આવે છે આપણી સાથે? અનંત ભાવથી. અનંત ભાવથી ચાલ્યો આવે છે. અનંત ભાવથી અનિશ્ચય ચાલ્યો આવે છે. વિચાર કરો, આટલું કરીએ તો તમને સ્વર્ગ મળે? ના મળે. હું તમને નાનકડું ઉદાહરણ આપું. આ ગિરીશભાઈ સાંભળજો, નયનભાઈ સાંભળજો. રમણ મહર્ષિના આશ્રમમાં ઘણા મુમુક્ષુ ત્યાં આવતા, જ્ઞાની પુરુષ હતા. ત્યાં એક ડોસી રહેતા હતા એટલે ખૂબ સેવા કરવાની. ડોસી મરી ગઈ. ગિરીશભાઈ શું કીધું? ડોસી મરી ગઈ. આશ્રમની ગાયના પેટે જન્મ લે છે. શું કીધું? આશ્રમની ગાયના પેટે જન્મ લે છે. ત્યારે રમણ મહર્ષિ કે છે આ ડોસી, આ વાછરડું છે, આ ડોસી છે. બોલો, એનો જન્મ અહીંયા વાછરડા 30 ઇંચમાં હોય? આટલી સેવા જ્ઞાની પુરુષની કરતા હતા હોય? આ વિચારવા જેવું છે. એ ડોસીનો જન્મ ગાયના પેટે થયો, પણ આશ્રમમાં થયો, કારણ કે આશ્રમ પ્રત્યેનો મોહ હતો. આ ક્ષેત્ર પ્રતિબંધ શબ્દ શું કીધો? ક્ષેત્ર પ્રતિબંધ. માલતીબેને ઓલે દિવસે પરિગ્રહ કીધા હતા ને, એમાં ક્ષેત્ર પ્રતિબંધ છે. ક્ષેત્ર, મકાન, દાસ, દાસી, સોનું, ચાંદી, આ ક્ષેત્ર પ્રતિબંધ. ગાયના પેટે જન્મ લીધો.
આવા જ્ઞાની પુરુષની સેવા કરે એનો જન્મ અહીંયા હોય? આ ખૂબ વિચારવા જેવું છે. તો કેમ હા. કેમ એવું હે તો કેમ એવું થયું? કેમ તો એવું કેમ છે ત્યાં? વિચાર કરો ગિરીશભાઈ. ગિરીશભાઈ, પુણ્યની ખામી કદી વિચાર કર્યો? તમે કદી વિચાર કર્યો? આ છઠ્ઠો કાળ છે, આ પાંચમો કાળ છે, છઠ્ઠો થશે. અત્યારે લોકોને આની રુચિ નથી. કેમ રુચિ નથી? શેની રુચિ છે? 5 ઇન્દ્રિયના વિષયો ને 4 કસાયો. ખાઈ પીને આનંદ કરો, ખાઈ પીને આનંદ કરો ને ઉપર છલકનો ધર્મ કરી લ્યો. ઉપર છલકનો ધર્મ કરી લ્યો. બોલો એમ તો ધીમે ધીમે શું થતું જાય? ધર્મો ઘસાતો જાય. ત્યારે તમને છઠ્ઠો વારો આટલો ખરાબ આવે. આપણને ખબર નથી. જો વિચાર કરો, એ ડોસી ત્યાં રહેતી હતી આશ્રમમાં. એ પવિત્ર ધામ હતું કે નહીં? રમણ મહર્ષિ જ્ઞાની પુરુષ હતા કે નહીં? અહીંયા આજે વાત કરે, જ્યાં સુધી ક્યાં જવું છે એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કઈ બાજુ પગલા માંડવાના થશે? આપણે સ્વાધ્યાયમાંથી મને એમ છે કે પેલી ડોસીને ગાયમાં બહુ મોહ હતો. અને ગાયની વાત જ નથી. રમણ મહર્ષિ પ્રત્યે મોહ હતો. તો પછી ગાયમાં બેન, એનું કર્મ એ જાતનું. અચ્છા અચ્છા. હું તમને બહુ વધારે ખુલાસો નથી, હું પોતે એમાં પડવા માંગતો નથી આ વાતમાં. ઓકે. તો આપણે આપણા કેટલા ભાવ સુધારવા જોઈએ, કેટલું આની અંદર તન્મય થવું જોઈએ. જો આમાં વાત વાંચો. મયુરભાઈ કે છે અમે કલાકોના કલાકો કામ કરીએ ને જેટલું એમાં પેદા કર્યું, બરાબર સાંભળજો ગિરીશભાઈ, જેટલું પેદા કર્યું તમે પણ જેટલું મોટરમાં કામ, એ બધું મૂકીને જવાનું કે ભેગું આવવાના? મૂકીને જવાનું. ને ક્યાં આશયથી આપણે કામ કરતા હતા કે આપણે ભેગું કરશું તો સુખી થશું? સુખી થઈ ગયા? સુખી થઈ ગયા? ના. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આપણે આ પ્રશ્નો આપણે પૂછવાના છે કે મારે શું કરવું છે. જો જ્યાં સુધી ક્યાં જવું છે એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કઈ બાજુ પગલા માંડવાના થશે. જે ડોક્ટર બન્યા, જે ઇન્સ્યોરન્સ એજન્ટ બન્યા, જે તમે હોટલ મોટલનો ધંધો કર્યો, જે તમે ધંધા કર્યા, એ તો બધો પ્રારબ્ધ હતું. પ્રારબ્ધની અંદર ધર્મને ક્યારે યાદ કર્યો? ઉપર છલક બધો ધંધો કર્યો. પાના રમવામાં, મૂવી જોવામાં 4 કલાક 3 કલાક આપણે કાઢીએ. આમાં નહીં. આટલું કરાય, આટલું કરાય તો સમાજ શું કે તું દીક્ષા લઈ લેવાનો? તો આપણી પાસે જવાબ નથી. હા, હું દીક્ષા લેવાનો. એ ઊંચી વાત છે કે હલકી વાત છે? આ વિચારવા જેવું છે. જો વાંચો. એને શું કીધું? બદલાવાની જરૂર છે. કોને બદલાવાની જરૂર છે? કે તું જે કરી રહ્યો છો એમાંથી તારે બદલાવાની જરૂર છે. છેલ્લો પેરેગ્રાફ ફરીથી લો. જ્યાં સુધી ક્યાં જવું છે એનો નિશ્ચય ન થાય ત્યાં સુધી કઈ બાજુ પગલા માંડવાના થશે? આપણે સ્વાધ્યાય હોલમાંથી બહાર નીકળીએ છીએ, ચપલામાં પગ નાખીએ એ પેલા નિશ્ચય થઈ જાય છે ઘરે જવું છે કે લાઇબ્રેરી જવું છે કે બહાર ફરવા જવું છે, અમદાવાદ જવું છે. મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે આ. આપણે નક્કી કરી નાખીએ. ઘરમાંથી પણ બહાર નીકળી છે ત્યારે ક્યાં જવું છે એ નક્કી થયા પછી જ ચપ્પલમાં પગ જાય, નહીતર કઈ દશામાં પગ માંડો. એકદમ પ્રેક્ટિકલ વાત છે આ.
બરાબર. અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આપણા પ્રોગ્રેસ માટે. જો ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, બરાબર સાંભળજો, ઈ એમ બોલતા હોય, શું કીધું? શું કીધું? શું બોલતા હોય? જ્યારે અરીસા ભુવનમાંથી બહાર નીકળે છે, કેવળ જ્ઞાન લઈને નીકળે છે, ત્યારે શું બોલ્યા? કે મેં આટલો સમય કેમ બગાડ્યો? શું કીધું? મેં આટલો સમય કેમ બગાડ્યો? આપણે એનું દુઃખ છે. આપણું હજી રિપીટેશન ચાલુ છે. ભરત ચક્રવર્તી જેવા બોલે, he didn't give a damn. 96,000 રાણી, 6 ખંડો ધણી, નીકળી ગયો બહાર. મેં આટલો સમય કેમ બગાડ્યો? જે મારી સાથે નથી આવવાનું એની પાછળ મેં બગાડ્યો. એને નક્કી થઈ ગયું. હવે જીવ, તું તને પોતાને પૂછ. તું પેજ 113. હે જીવ, તું તને પોતાને પૂછ કે તું આવા ધાર્મિક ક્ષેત્રમાં આવીને કોઈને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યો છે તો તારે શું સાધવું છે? તારે શું સાધવું છે? તારું ધ્યેય શું છે? તારું સાધ્ય શું છે? તારું લક્ષ્ય ક્યાં જાય છે? જ્યાં સુધી લક્ષ્ય ન થાય, લક્ષ્ય નક્કી ન થાય, નિશ્ચય ન થાય, એનો નિર્ધાર ન થાય, ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક ક્ષેત્રની ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મ સાધન એ લક્ષ્યવિહીન પ્રવૃત્તિ હોય છે અને તે કદી સફળ થતી નથી. બધું કહી દીધું. આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. આ આપણું કારણ કેમ સમજાતું નથી? કેમ અમે કઈ આટલું કરીએ જ નથી? કઈ ન આવે હાથમાં. અનિશ્ચય છે. શું છે? અનિશ્ચય. અનિશ્ચય. જો વાંચો. હવે જીવ, તું તને પોતાને પૂછ, તું તારી જાતને પૂછ કે તું આવા ધાર્મિક ક્ષેત્રમાં આવીને કોઈને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરી રહ્યો છે તો તારે શું સાધવું છે? તારું ધ્યેય શું છે? તારું સાધ્ય શું છે? અમને બહુ સુંદર ક્વેશ્ચન લીધા છે. તારું લક્ષ્ય ક્યાં જાય છે? જ્યાં સુધી લક્ષ્ય ન થાય, લક્ષ્ય નક્કી ન થાય, નિશ્ચિત ન થાય, એવો નિર્ધાર ન થાય, ત્યાં સુધી કોઈ પણ ધાર્મિક ક્ષેત્રની ધાર્મિક પ્રવૃત્તિ, ધર્મ સાધન એ લક્ષ્યવિહીન પ્રવૃત્તિ હોય છે અને તે કદી સફળ થતી નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. સમજાય છે બધું? બહુ સુંદર ક્વેશ્ચન લીધા છે એમને. અતિ સુંદર ક્વેશ્ચન. કૃપાળુદેવ શા માટે મોક્ષ પદને વચ્ચે લઈ આવ્યા છે? આ એનો જવાબ આપે છે. એટલા માટે કે આ પહેલા નિશ્ચિત કરવું પડશે કે મારી જે અવગુણ, શું છે મયુરભાઈ બરાબર સાંભળજો, મારી જે અવગુણ અને દોષવાળી દશા છે તે પલટીને નિર્દોષતા અને સદગુણ મારે પ્રગટ કરવા છે. શું કરવો છે? સદગુણ મારે પ્રગટ કરવા છે. નિર્દોષતા અને સદગુણ પ્રગટ કરવા છે. તો કેટલા પ્રગટ કરવા છે? તો કે પરિપૂર્ણ પ્રગટ કરવા છે. શું કીધું? પરિપૂર્ણ પ્રગટ કરવા છે. આદર્શ કદી અધૂરો ન હો.
જ્યારે બોલર સામેવાળા બેટ્સમેનને મયુરભાઈ બોલ નાખે છે તેનો ધ્યેય શું છે? એ બોલ ને કેવી રીતે મારે બરાબર? ના, બેટ્સમેન બોલર જે બોલ ફેંકે છે એનો ધ્યેય શું છે? કે એની વિકેટ કેવી રીતે લેવી? એની વિકેટ કેવી રીતે લેવી? વિચાર કરજો. એ 10-10 ઓવર 20-20 ઓવર નાખે, 17-17 ઓવર નાખે, એને વિકેટ ન મળે તો એનો અફસોસ કેટલો હશે? વિચાર કરો. પણ એક એક બોલ કઈ રીતે નાખતો હતો કે આની વિકેટ કેમ મળે, મને વિકેટ કેમ મળે? આપણે આપણી પ્રવૃત્તિ ગુણ મેળવવાની છે. જો બહુ સુંદર એક વાત કીધું, અદ્ભુત સમજાવે છે શશીભાઈ સાહેબ. આપણી પ્રવૃત્તિ શું છે? તમે બધો અભ્યાસ કરજો 109 થી. અદ્ભુત વાત છે. લોકોને પૂછી લ્યો તમને સંપત્તિ કેટલી જોઈએ છે? શું કીધું? સંપત્તિ કેટલી જોઈએ છે? કરોડપતિને પૂછી લ્યો, અબજપતિને પૂછો, હજુ શું કરવા પ્રવૃત્તિ કરો છો? કરોડો ને અબજો રૂપિયા કમાવા છતાં આ કારખાના અને ધંધા શા માટે ચાલે છે? કેમ કે એને દુનિયા આખી જોઈએ છે. શું જોઈએ છે? દુનિયા આખી દુનિયા જોઈએ છે. મારા જેવો કોઈ છે નહીં, મરી જાય છે. અભિપ્રાયમાં જગતનો એક પરમાણુ પણ એને જોઈએ છે. શું જોઈએ છે? એક પરમાણુ પણ એને જોઈએ છે. રાગનો એક કણ પણ જેને સોહાય છે તેને આખું જગત, આખો સંસાર એના અભિપ્રાયમાં પડ્યો છે. એન્ડલેસ કેટલું જોઈએ છે એનું માપ જ નથી. કેમ કે જીવનો સ્વભાવ અનંત છે તો એની જરૂરિયાત પણ અનંત હોય. જો વાંચો, અદ્ભુત આજનું વિવેચન એમને મૂક્યું છે. અદ્ભુત વિવેચન મૂક્યું છે. આપણને જાગૃત કરવા માટે, આપણા પ્રમાદને નાશ કરવા માટે એને અદ્ભુત વિવેચન લખ્યું છે. તો અહીંયા જેને નિર્દોષતા, પવિત્રતા પ્રાપ્ત કરવી છે તો એનું ધ્યેય શું હોય? શું કીધું? એનું ધ્યેય શું હોય? કે પરિપૂર્ણ નિર્દોષતા, પરિપૂર્ણ પવિત્રતા એ મારું ધ્યેય છે, મારું લક્ષ્યાંક છે. જ્યાં સુધી એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી સાધ્યને અનુલક્ષીને હોઈ શકે નહીં, પ્રાપ્ત ન થાય. ને અનાદિકાળથી આ પ્રાપ્ત થયું નથી. શા કારણે? આપણા એ અવગુણ પહેલેથી પડેલા છે. એ અવગુણને ગુણમાં બદલાવા માટે આપણે પોતાને જ કમર કસવી પડશે. શું કરવું પડશે ગિરીશભાઈ? પોતાને જ કમર કસવી પડશે, બીજાને નહીં. અને લક્ષ્ય એક જ હોવું જોઈએ કે મને ગુણ કેમ પ્રગટે? શું ગુણ કેમ પ્રગટે? જુઓ, જ્યાં સુધી ધ્યેયને લાગે વળગે છે ત્યાં સુધી જીવને બે જ ધ્યેય હોય. કેટલા? બે. એક સંસાર અને એક મોક્ષ. બંને એક્સ્ટ્રીમ પોઈન્ટ છે. કેવા? એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે નોર્થ એન્ડ સાઉથ જેટલો ડિફરન્સ છે એટલો ડિફરન્સ છે. કા બાજુ કા આ બાજુ. અનાદિથી જીવનું ધ્યેય સંસાર હોવાથી અને એ ધ્યેય બદલાયા વિના એ ધાર્મિક ક્ષેત્રમાં ગમે તેને કારણે
જાણે કે અજાણે આવી ગયો જે કાંઈ ધર્મ સાધન અને ધર્મ પ્રવૃત્તિ કરશે તેનાથી સંસાર ફળશે. શું ફળશે? સંસાર. સંસ્કાર વધશે. સંસાર ફળશે ક્યાં સુધી? કે જ્યાં સુધી જીવનું મોક્ષ જે નિશ્ચિત નહીં થયો હોય ત્યાં સુધી. હવે વિચાર કરો, એ ડોશી કેમ ત્યાં જન્મી? વિચાર કરો. જો વાંચો. આપણું તો જે એવું નથી ને. જો વાંચો. જો જીવનું ધ્યેય મોક્ષપદ હોય તો પતરાંગ 254 પ્રમાણે હવે આપણે અનુસંધાન કૃપાળુદેવના વચનોથી લઈએ તો એક મોક્ષ માટે જ પ્રયાસ કરે. કોના માટે પ્રયાસ કરે? મોક્ષ માટે. એના જેટલા કોઈ પ્રયાસ હોય તે મોક્ષ માટે જ ચાલે. માત્ર મોક્ષ અભિલાષ આત્મ સિદ્ધિ શાસ્ત્ર ગાથા 38. એના બધા ધર્મ સાધન એના અનુસંધાનમાં એના લક્ષ્ય ચાલે ત્યારે જ તેમાં યથાર્થતા આવે. આપણે છેલ્લો પેરેગ્રાફ લઈ લઈએ છીએ અને પછી આપણે હમણાં સીડી ચડતા એક મુમુક્ષુભાઈએ પ્રશ્ન કર્યો હતો કે બની શકે તો આ વિષયને સાથે લઈ લ્યો કે અનાદિથી મુમુક્ષુ જીવનો જે મિથ્યા શ્રદ્ધાનો પર્યાય ચાલી રહ્યો છે એ જીવ સમ્યક સુધી પહોંચે છે, સમ્યક શ્રદ્ધા સુધી પહોંચે છે તો એ કેવી રીતે પ્રગતિ કરે છે, એના પ્રોસિડિંગ્સ કાર્યવાહી શું છે, કેવી રીતે મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનનો એનો પ્રયાસ હોવો જોઈએ એની વાત કરે છે. આપણે અહીંયા ઉભા રહી જશું. અદ્ભુત આજનો વિષય છે. 109, 110, 111, 112, 13 ને 14 આનો અભ્યાસ કરવા જેવો છે અને આપણે જ પોતાને જાગવાની જરૂર છે. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જે નિદશા વર્તે દેહાથી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. 4 ગતિ 24 લાખ 84 લાખ જેવા જણી 1,97,97,00,000 કોટીના જીવોને મારા જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે મનોચન કાય કરી દુઓ વ્યાવ દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ દુઓ વ્યાવ પરિતાપના કિલામના ઉપજાવી હોય, ક્રોધે માને માયા લોભે રાગે દ્વેષે હાસ્ય ભય કડાય દૃઢાય આપ થાપનાય પર ઉતાપનાય દુષ્લેશાય દુષ્પરિણામે દુષ્ધ્યાને આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન કરીને ઈર્ષાએ મમતે હટપણે ઢીલાઈપણે અવજ્ઞા કરી હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણપણે સંજ્ઞા ઇન્દ્રિય આદિ લબ્ધિ લુબ્ધિ ભ્રષ્ટ કર્યા હોય તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા અજાણતા સેવ્યા હોય, સેવતા અનુમોદ્યા હોય તો હરિતા અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષી
તસ્મિચ્છામિ દુગડા. લાસ્ટ ટાઈમ પણ નયનભાઈ તમે ગાયું હતું ને? હાજી હાજી. હા, હર્ષાબેન કરશો પ્લીઝ. હા થાય. અહો અહો બહુ મોટી બોલે તરત. અહો અહો શ્રી સદગુરુ કરુણા કરુણા સિંધુ અપાર આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહે તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણાધીન હાદે હાદી આજથી વરતો પ્રભુ આદિ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો ધીન ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું બાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જે નિદશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અકર. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, જેથી હું મન વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપૂર્વક હું આ ભવ તથા અનંતા ભવમાં અનંત અનંત પાપ દોષો મેં ગાઢ અજ્ઞાનથી, તીવ્ર સચિંતાથી, અમર્યાદાપૂર્વક, અનંત રસપૂર્વક મેં અનંત અનંત પાપ દોષો સેવ્યા છે. તે સર્વે પાપ દોષોની હું માફી માંગુ છું. પ્રભુ મને માફ કરો, માફ કરો, માફ કરો. હે પરમાત્મા, કામે મી સૌવે જીવા કમંતુ મેં મિત્તિ મેં સૌ ભૂવે શું વેરંગ મજન કેણે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાય. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.